હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરવાના છીએ। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો હવે જાહેર થઈ ગયો છે। હવે ટૂંક સમયની અંદર જ તમામ ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તો જમા કરવામાં આવશે। કાલે મિત્રો છે 6 એપ્રિલ, તો કાલે 6 એપ્રિલના રોજ આ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે। એ પણ 2000 રૂપિયાનો સીધો જ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ફાઇનલ તારીખ પણ આપી દેવામાં આવી છે। કઈ તારીખ છે, કેવી રીતે હપ્તો ખાતામાં આવશે ને હપ્તો મેળવવા માટે કયા કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, સાથે કેવા ખેડૂતોને હપ્તો નહીં મળે અને કેવાયસી કરવું પડશે કે નહીં કરવું પડે, એના વિશે પણ આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે કે હપ્તો ક્યારે આવશે, કેવા ખેડૂતોને મળશે। અહીંયા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે 6000 રૂપિયા આપે છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દ્વારા આપણને જે છે ભારત સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ 6003 હપ્તામાં મળે છે, એટલે કે મિત્રો આપણા જે હપ્તા છે એ 6000ના એ 3 હપ્તામાં મળે છે। દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે। આ પૈસા સીધા જ તમારા બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે, એટલે એ એક હપ્તો 2000નો હોય છે। એવા વર્ષની અંદર આપણને 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે 6000 રૂપિયાની સહાય ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। છેલ્લો હપ્તો ક્યારે આવે તો તાજેતરમાં જ 22મો હપ્તો જે છે 13 માર્ચ 2026ના રોજ જાહેર થયો હતો। એટલે આપણો જે છેલ્લો હપ્તો એટલે કે 22મો હપ્તો તાજેતરમાં જ આવ્યો હતો, 13 માર્ચના રોજ આપણા ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। હવે બધા જ કિસાનો 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। હવે આપણા દેશના તમામ ખેડૂત મિત્રો 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે કે હવે 22મો હપ્તો તો આવી ગયો, 23મો હપ્તો ક્યારે આવશે। એટલે એ જોવા જઈએ તો કુલ આપણને પીએમ કિસાન યોજના અંતર્ગત 44000 રૂપિયાની સહાય દરેક ખેડૂતને અહીંયા મળી છે। તો 23મો હપ્તો ક્યારે આવશે એના વિશે અહીંયા વાત કરીએ તો સરકારી પેટર્ન મુજબ જે છે દર 4 મહિને હપ્તો આવે છે। એટલે કે મિત્રો સરકારની દર પેટર્ન મુજબ જોવા જઈએ તો દર 4 મહિને અહીંયા નવો હપ્તો જે છે જાહેર કરવામાં આવતો હોય છે। આ પ્રમાણે 23મો હપ્તો જૂનથી જુલાઈ 2026ની વચ્ચે આવી શકે છે। એટલે આ પ્રમાણે જોવા જઈએ 4 મહિનાના સમયગાળામાં તો આપણો જે 23મો હપ્તો છે જૂનથી જુલાઈની વચ્ચે આવી શકે છે। હાલ સુધી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર નથી, એટલે કે મિત્રો અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી કે આ જ તારીખે ખેડૂતોના બેંક ખાતામાં 23મો હપ્તો જમા કરવામાં આવશે। પણ જુલાઈ મહિનાનો સૌથી વધારે અહીંયા ગણવામાં આવે છે અને સૌથી વધારે શક્યતા જુલાઈ મહિના ઉપર જ છે કે જુલાઈ મહિનામાં આપણો હપ્તો અહીંયા જે છે આવી જશે। કોને મળશે હપ્તાનો લાભ એના વિશે આપણે અહીંયા જોઈ લઈએ તો 23મો હપ્તો ફક્ત તે જ કિસાનોને મળશે જે આ શરતો પૂર્ણ કરી હશે, એટલે કે આ જે નીચેની જે આ શરતો છે એ જે ખેડૂત મિત્રોએ પૂર્ણ કરી હશે એ જ ખેડૂત મિત્રને જે હપ્તાનો લાભ છે 23મા હપ્તાનો એ મળશે। તો જે સૌથી પહેલી શરત છે તો જમીન ધરાવતા ખેડૂત હોવા જોઈએ, એટલે કે તમે તમારી પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ કે જેમાં દર જે છે સિઝને તમે પાક લેતા હોવા જોઈએ। આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ। પછી વાત કરીએ તો કેવાયસી પૂર્ણ હોવું જોઈએ, એટલે કે તમારું કેવાયસી પણ એ પૂર્ણ કરેલું હોવું જોઈએ તો જ તમને એ હપ્તાનો લાભ મળશે। જો આમાંથી કંઈ અધૂરું હશે તો તમારો હપ્તો એ અટકાવી દેવામાં આવશે, એટલે કે આ કાર્યોમાંથી કોઈ પણ કાર્ય તમારું અધૂરું હોય તો એ તમારો હપ્તો અટકી શકે છે। વાત કરીએ આગળ તો હપ્તો કેમ અટકે છે એની મુખ્ય બાબતો ઉપર આપણે ધ્યાન આપી લઈએ તો ઘણા લોકોને હપ્તો કેમ અટકતો હોય છે તો કેવાયસી નથી કરાવી, ઘણા લોકો કેવાયસી કરાવતા નથી તો એમનો હપ્તો એ અટકી જાય છે। બેંક ડિટેલ ખોટી હોય એમનો હપ્તો પણ અટકી જાય છે। આધાર લિંક ના હોય તો પણ હપ્તો અટકી જાય। જમીન વેરિફિકેશન બાકી હોય તો પણ એ હપ્તો અટકાવવામાં આવે છે। આ કારણોસર જ તમારા અહીંયા જે હપ્તા છે એ અટકતા હોય છે। વાત કરી લઈએ તો સ્ટેટસ કેવી રીતે તમે આ તમારું ચેક કરી શકશો તો તમે ઘરે બેઠા સ્ટેટસ ચેક કરી શકશો। પીએમ કિસાન વેબસાઇટ તમારે અહીંયા ખોલવાની છે, ત્યાર પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અથવા તો મોબાઈલ નંબર નાખવાનો છે અને તમે ત્યાં તમારું જે સ્ટેટસ છે એ જોઈ શકશો। તમને હપ્તો મળશે કે નહીં મળે એ પણ અહીંયા જે છે તમને બતાવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી લઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।